नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः मंत्र वाचे 436 पाना पर सहोवाच अजातशत्रुः प्रतिलोमं च एतत् यद्ब्राह्मणः क्षत्रियम् उपेयात् ब्रह्ममेव वक्ष्यते व्येवत्वाज्ञापयिष्यामि इति तं पाणौ आदाय उत्तस्थौ तौह पुरुषं सुप्तम् आजग्मतुः तम् एतैः नामभिः आमन्त्रयाञ्चक्रे गृहन् पाण्डरवासः सोम राजन् इति स न उत्तस्थौ तं पाणिना आपेशं बोधयाञ्चकार सः उत्तस्थौ चार से 41 पाना ऊपर આપણે જોયું પ્રાણસ્ય અભોક્તૃત્વમ વ્યતિરેક દ્વારા સાધયતે ભોક્તૃ સ્વભાવશ્ચેત ભુંજિત એવ સ્વમ વિષયમ પ્રાપ્તમ. જો ગાર્ગ્ય અભિમત પ્રાણનો સ્વભાવ ભોક્તાપણાનો હોત તો સ્વમ વિષયમ પ્રાપ્તમ પોતાનો વિષય પ્રાપ્ત થાય ત્યારે એણે ભોગવ્યું જ હોત. નહીં દગ્ધૃ સ્વભાવ પ્રકાશયતૃ સ્વભાવ સન્ન વન્નિ તૃણ ઉલપાદિ દાહ્યમ સ્વવિષયમ પ્રાપ્તમ ન દહતિ પ્રકાશ્યમ વા ન પ્રકાશયતિ નહીં ન દહતિ નહીં ન પ્રકાશયતિ. તો દગ્ધૃ સ્વભાવ બાળવાના સ્વભાવવાળો કે પ્રકાશિત કરવાના સ્વભાવવાળો હોય ને અગ્નિ, એને જો ઘાસનું તણખલું પ્રાપ્ત થયું હોય કે અપ્રકાશિત એવો કોઈ પદાર્થ પ્રાપ્ત થયો હોય પ્રકાશિત કરવા યોગ્ય, અને છતાં એને બાળે નહીં કે પ્રકાશિત કરે નહીં એવું બને જ નહીં. અને રખીને એવું થાય નચેત દહતિ પ્રકાશયતિ વા પ્રાપ્તમ વિષયમ પોતાનો વિષય પ્રાપ્ત થાય, અને એટલે લોખંડનો કટકો કે પથ્થરનો કટકો નાખવાને ના બાળે તો જુદી વાત છે. એટલે સ્વમ વિષયમ પ્રાપ્તમ એના બળવાને યોગ્ય પદાર્થ હોય, લાકડું નાખવાનું ના બળે એવું ના બને. તો અગ્નિ પોતાનો વિષય પ્રાપ્ત થાય એટલે બાળે. જો એવું ન બાળે અને પ્રકાશિત ન કરે તો એ અગ્નિ બાળનારો કે પ્રકાશિત કરનારો એવા સ્વભાવવાળો છે એવું ના કહેવાય. તથા અસૌ પ્રાપ્ત શબ્દાદિ વિષય ઉપલબ્ધ સ્વભાવશ્ચેત ગાર્ગ્ય અભિપ્રેત પ્રાણ. ગાર્ગ્ય જેને આત્મા માને છે તેવો આ પ્રાણ, એને શબ્દ વગેરે પોતાના વિષય પ્રાપ્ત થયા, બૃહન પાંડરવાસ વગેરે ઇત્યવાદી શબ્દમ સ્વમ વિષયમાં ઉપલબ્ધિત. જો એનો સ્વભાવ ભોક્તૃત્વનો હોત, ચેતન હોત, તો પોતાના શબ્દો પ્રાપ્ત થયા એણે સાંભળ્યા હોત, પોતાનો વિષય છે એવા. યથા પ્રાપ્તમ તૃણોલપાદિ વન્નિ દહેત પ્રકાશયચ અવ્યભિચારેણ. કોઈ પ્રકારના વ્યભિચાર વગર, ભૂલચૂક વગર અગ્નિ કે પક્ષપાત વગર, સ્વભાવ પક્ષપાત પણ ના કરે. હા, એટલે અગ્નિ કે હવે આ તો આપણા ઓળખીતાનું લાકડું છે ના બાળશો, કે દરરોજ અગ્નિહોત્ર યજ્ઞ છે એને ઘેરે થતો હોય, એને ઘેર અગ્નિ ના બાળે, એ કોઈ પક્ષપાત પણ ના કરે, અત્યંત નિષ્પક્ષ તટસ્થ સ્વભાવ. એટલે બીજું કશું જુએ જ નહીં. એટલે ન કરવાનું એ કરે ને કરવાનું જે કંઈક હોય તે ટોકમાં એ પોતાની સામું જોઈને જ કરે છે, જે કરે છે તે
બીજાની સામું જોઈને નહીં. હા, એટલે મહાત્માનો આ પણ તફાવત થશે કે મહાત્મા તો એનો સ્વભાવ ગમે તે હોય પણ છતાં એને લાગે કે અત્યારે સ્વભાવ બદલવાની જરૂર છે, તે સ્વભાવ બદલીને વર્તન કરી શકે. ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા પય્યેવ દેવી. તો ચિત્તમાં કૃપા પણ હોય અને યુદ્ધ ક્ષેત્રમાં નિષ્ઠુરતા પણ હોય. કુસુમાત મૃદુની કઠોરાદ વજ્રાદપી કઠોરાણી, વજ્રાદપી કઠોરાણી અને કુસુમાન મૃદાની ચ. તો મહાત્માઓનું હૃદય વજ્ર કરતા કઠોર હોય અને કુસુમ કરતા પુષ્પ કરતા મૃદુ હોય. એટલે સ્વભાવનું પણ નિયંત્રણ કરી શકે એ મહાત્મા છે. પણ છતાં આ સ્વભાવ છે, સ્વરૂપ નથી. સ્વભાવ કહીશું ત્યાં સુધી. તો યથા પ્રાપ્તમ એટલે અગ્નિ, અને અગ્નિ પોતાના પ્રાપ્ત થયેલા વિષયને ડાળે અને પ્રકાશિત કરે, કોઈ વિચાર વગર તદ્વત. તેવી રીતે આ પ્રાણે પણ કર્યું હોત. તસ્માત પ્રાપ્તાનામ શબ્દાદિનામ અપ્રતિબોધાત. એટલે તસ્માત એટલે કે પ્રાપ્ત થયેલા શબ્દ વગેરેથી એ સાંભળીને જાગ્યો નહીં, માટે અભોક્તૃ સ્વભાવ એવા એટલે નિશ્ચય. તે માટે આ જે પ્રાણ છે, ગાર્ગ્ય અભિમત આત્મા, એ અભોક્તા એટલે કે ચેતન નથી, જડ જેવો નિશ્ચય થાય છે. નહીં યસ્ય યહ સ્વભાવ નિશ્ચિત સહ તમ વ્યભિચરતી કદાચિત અપી. જેનો જે સ્વભાવ નિશ્ચિત થયો છે એ પોતે પોતાના સ્વભાવમાં ક્યારેય વ્યભિચાર કરતો દેખાતો નથી, અને પ્રાણ વ્યભિચાર કરે છે. અતઃ સિદ્ધમ, આ વ્યભિચાર કરે છે એ પણ જુઓ, પ્રાણ તો ક્યારેય સાંભળતો નથી. હા, પરંતુ વ્યભિચાર કરતો જણાય છે. જાગ્રતમાં પ્રાણ પણ હતો અને સચ્ચિદાનંદ ચિદાત્મા પણ હતો, અને જાગ્રતમાં સાંભળતો હતો ત્યારે ગાર્ગ્ય માનતો હતો કે પ્રાણથી સંભળાય છે. એટલે ગાર્ગ્યના પક્ષથી કહેવામાં આવે છે કે તારા આત્માએ વ્યભિચાર કર્યો કે જાગ્રતમાં સાંભળ્યું, સુષુપ્તિમાં ના સાંભળ્યું. ખરેખર એના આત્માએ જાગ્રતમાં પણ નથી સાંભળ્યું, પણ એની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે તારો અભિમત જે આત્મા છે એ વ્યભિચાર કરે છે સ્વભાવમાં. એટલે કે તને લાગે છે કે જાગ્રતમાં ચેતન છે અને સુષુપ્તિમાં એ ચેતન હોવા છતાં સાંભળતો નથી, તો એનામાં વ્યભિચાર થયો, એવું તારા મત પ્રમાણે થશે. અતઃ સિદ્ધમ પ્રાણસ્ય અભોક્તૃત્વમ, માટે પ્રાણ અભોક્તા છે એવું સિદ્ધ થાય છે, જડ છે. હવે કહે છે કે ના, એવું નહીં. તસ્ય સ્વનામ અગ્રહણમ સંબંધ અગ્રહણ કૃતમ ન અનાત્મત્વ કૃતમ. ભાઈ એ નસ જાગ્યો એનું કારણ તો એવું છે કે સાંભળ્યું તો ખરું એણે, પણ સમજ ના પડી કે શું કહે છે, મને બોલાવે, સમજ્યો નહીં એટલે ના જાગ્યો. અનાત્મા કઈ જડ છે માટે ના જાગ્યો એવું નથી. તો એ શંકા, એવી ગાર્ગ્ય શંકા કરે છે. શંકા પહેલા કહે છે ભાષ્યકાર મહારાજ, સંબોધનાર્થ નામ વિશેષેણ સંબંધ અગ્રહણાત અપ્રતિબોધ ઇતિ ચેત. સંબોધનને માટે જે વિશેષ નામો એને કહેવામાં આવ્યા, જેનાથી એને સંબોધવામાં આવ્યો, એની સાથે સંબંધ ગ્રહણાત, એ સંબંધનું ગ્રહણ ના કરી શક્યો, માટે અપ્રતિબોધ, માટે જાગ્યો ને. એવું જો હોય તો સ્યાદ એતત, જો સમજાવું એ શું કહે છે તે આવું થઈ શકે. યથા બહુશ્વાસીનેષુ, બહુ બધા લોકો બેઠા હોય ત્યારે સ્વનામ વિશેષણ સંબંધ ગ્રહણાત, કંઈક બહારથી બૂમો પાડતું હોય ત્યારે પોતાના ચોક્કસ નામ સાથે સંબંધનું ગ્રહણ ન કરી શકે માણસ. તો મામ એમ સંબોધયતી હતી, આ મને બોલાવે છે, હા, એવું જો એને સમજ ના પડે તો સંબોધ્યમાન વિશેષતઃ ન પ્રતિપદ્યતે. સંબોધન કરવામાં આવી રહ્યો છે, એ સાંભળી પણ રહ્યો છે, અને તો મને કહે છે એવું સમજ નથી પડતી, તેથી કે જડ થોડો થઈ ગયો છે. તથા ઇમાની બૃહન ઇતિ એવમ આદિની મમ નામાની ઇતિ અગૃહિત સંબંધત્વાત. એવી રીતે આ પ્રાણને બૃહન, સોમ, રાજા એ મારા પ્રાણો છે એવો સંબંધ ના થયો, બસ ના થયો. વળી થોડો અન્ય મનસ્ક હતો, કંઈક મન બીજે લાગી ગયું હતું, તો ના સંભળાય કે
એથી અગૃહિત સંબંધત્વાત, આમ સંબંધનું ગ્રહણ ન કરી શક્યો માટે પ્રાણ ન ગૃહ્ણાતિ સંબોધનાર્થમ શબ્દમ, માટે સામાન્ય શ્રવણ કર્યું હોવા છતાં વિશેષ શ્રવણ એને નથી થયું કે આ મારા નામો બોલે છે, માટે ના જાગ્યો. ન તો અવિજ્ઞાતૃત્વાદેવ, એ કે જળ છે એટલે એવું નથી કરતો, આ તો એને સમજ ના પડી. એથી છે આવી જો તમને શંકા હોય તો ન દેવતા અભ્યુપગમે અગ્રહણ અનુપત્તે હે. ગાર્ગ્ય તો આ પ્રાણને દેવતા માને છે, અને દેવતા માનતો હોય તો પછી સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોય તો એ સાંભળે નહીં અને સમજે નહીં, આવું તો હોતું હશે કોઈ દાડો? એવું ના બની શકે. એટલે તું શું સમજે છે, એટલે આ સિદ્ધાંતિનું કામ પૂર્વ પક્ષીના સમજની પક્ષની પણ સમજ આપવાનું હોય છે. પૂર્વ પક્ષી પોતે જે બોલે છે કે જે માને છે એનો અર્થ શું થાય એ સમજતો નથી, બરાબર? એટલે આપણે જે આપણા પક્ષોનો આગ્રહ રાખીએ કે ના આમ જ હોય, આમ ના જોઈને પેલું જોઈને પેલું ના હોય, એટલે આપણે શું કહી રહ્યા છીએ તે આપણે સમજતા નથી હોતા. એની પાછળ આપણી માન્યતા શું છે, આપણો પક્ષ શું છે એ પણ કલ્પના નથી હોતી. બસ આપણે આપણી જીદ પ્રમાણે જ વસ્તુઓ બોલતા કે કરતા હોઈએ છીએ. તો પહેલા સમજાવવું પડે કે તું જે કહે છે ને એનો અર્થ આવો થયો. એટલે એને પણ આશ્ચર્ય થશે કે ના એવું નહીં, આવું નથી કે, પણ તો આનો અર્થ તો આવો જ થાય. તો હું કહેવા નથી માગતો, પણ જે તે કહ્યું તો આવું નથી માનતો, પણ તે જે કહ્યું એનો અર્થ આવો થાય ખરો. એટલે પછી એણે સમજવું પડે કે ખરેખર હું શું ઈચ્છું છું અને શું કહું છું. એની સમજ અને કહેવાની વચ્ચે ફેર પણ હોઈ શકે, અથવા તો ખોટું સમજતો હોય ને ખોટું વ્યક્ત થઈ જતું હોય, પણ સમજતો જ ના હોય કે એની સમજ પણ ખોટી છે. એટલે એને એનો પક્ષ પણ સ્પષ્ટ કરીને બતાવવો પડે કે તું જે કહે છે એનો અર્થ આવો થાય છે. એટલે અજાતશત્રુ સમજાવે છે કે જો તું દેવતાને પ્રાણને દેવતા માને છે અને દેવતા અભ્યુપગમે, તો એને જ્યારે દેવતા તરીકે સ્વીકારે છે ત્યારે પછી અગ્રહણ અનુપત્તે હે, એ ગ્રહણ ના કરે વિશેષ રીતે પોતાના નામ સાથેના સંબંધનો, એ ઠીક નથી. એવું તર્ક સંગત નથી. એટલે કે યસ્ય હિ ચંદ્રાદિ અભિમાનીની દેવતા અધ્યાત્મ પ્રાણ ભોક્તા અભ્યુપગમ્યતે. તો જેના મત યસ્ય એટલે યસ્ય મતે, જેના મતમાં યસ્ય ગાર્ગ્યસ્ય મતે, જે ગાર્ગ્યના મતમાં ચંદ્રમાં અભિમાન ધરાવતો જે દેવતા છે એ જ અધ્યાત્મ વ્યષ્ટિ પ્રાણ છે અને એ જ ભોક્તા આત્મા છે એવું સ્વીકારવામાં આવે છે. તસ્ય તયા ગ્રહણ કરતા નિર્દેશ્ય, તયા એટલે કે પ્રાણ વડે સંવ્યવહારાય, રીતે તયા દેવતયા સંવ્યવહારાય વિશેષ નામના સંબંધ અવશ્યમ ગ્રહિતવ્ય. તો પછી એ સંજોગોમાં એ દેવતાએ પોતાના વિશેષ નામ સાથેનો સંબંધ અવશ્ય ગ્રહણ કરવો જ જોઈએ. અન્યથા આહ્વાનાદિ વિષયે સંવ્યવહાર અનુપન્ન સ્યાત. હવે એ દેવતાઓને યજ્ઞ કરીને આહુતિ આપો, પેલો કે છે સાંભળ્યું જ નહીં તો આહુતિ જ ના લે તમારી, તો યજ્ઞ માથે પડી જાય. એવું કે ચાલતું હશે? એને આહુતિ આપો, એને ભોગ આપો, એને ખુશ કરવા માંગો, પેલો ખુશ જ ના થાય. તો આ બધું બરાબર નથી. જો એ સર્વજ્ઞ ના હોય તો આ બધું ના કરી શકે. દેવતા ચેતન છે અને સર્વજ્ઞ છે, તારા પક્ષ, અને છતાંય એને ના સાંભળ્યું એ બરાબર નથી. બરાબર? કાં તો કેવું પડે કે સર્વજ્ઞ નથી, ચેતન નથી. અને જો સર્વજ્ઞ ચેતન કેવું હોય એ સાંભળવું જ જોઈએ. વ્યતિરિક્ત પક્ષેપી અપ્રતિપત્તે હે અયુક્તમ ઇતિ ચેત. તમે અમને કહો છો પણ તમારી દશા અમારા જેવી જ છે ને. અમારા આત્માએ ના સાંભળ્યું તો તમારા આત્માએ ક્યાં સાંભળ્યું છે? તમારો આત્મા ચેતન ખરો કે અમારો આત્મા તો ચેતન નથી, માની લો, પણ તમારો આત્મા ચેતન નથી એવું જ થયું. તો તમારો ચેતન હતો તો એને કેમ ના સાંભળ્યું? માટે તમે અમારા આત્મા ઉપર જે દોષ કાઢો છો, તેને ના સાંભળી માટે ચેતન નથી, એ ખોટો છે. કારણ કે તમારો સાંભળતો નથી. જો તમે એમ કહેશો કે ના સાંભળી માટે જળ છે, તમારો જળ થઈ જશે. એથી ચેત એનો અર્થ આવો થશે, યસ્ય ચ પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા, જેના મતમાં, તારા મતમાં એટલે અજાતશત્રુના મતમાં પ્રાણ સિવાયનો ભોગતા છે. તસ્યાપી બૃહન ઇત્યાદિ નામભિ સંબોધને બૃહત્વાદિ નામના તદા તદ વિષયત્વાદ પ્રતિપત્તિ યુક્તા. તો તારો જે પ્રાણ સિવાયનો આત્મા ચેતન છે એને પણ જ્યારે સુષુપ્તિમાં બૃહન, પાંડર, વાસહ વગેરે નામોથી બોલાવવામાં આવ્યો ત્યારે એને સમજવું જોઈતું હતું. એ તો યોગ્ય જ હતું કે તારું ચેતન છે,
એને સમજવું જ જોઈતું હતું. મેં ના સાંભળ્યું, નહીં કેમ ના સાંભળ્યું? એ સમજવાને લાયક હતો ખરો, એને સમજવું જોઈતું હતું ખરું. ન ચ કદાચિદપી બૃહત્વાદી શબ્દ સંબોધિત પ્રતિપદ્યમાન દૃશ્યતે. પણ એવું કંઈ દેખાતું નથી કે એને બૃહન વગેરે નામોથી બોલાવ્યો હોય અને તારો આત્મા સાંભળતો હોય. તસ્માત અભોક્તૃત્વે સંબોધન અપ્રતિપત્તિ અકારણ ઇતિ ચેત. અને માટે અભોક્તા છે એવો નિશ્ચય કરવાને માટે સંબોધનને સાંભળતો નથી એ કારણ છે એવું કેવું યોગ્ય નથી. સંબોધનને સાંભળતો નથી માટે અભોક્તા છે કે જડ છે એવું તો મારા આત્માને નહીં કહી શકે, કારણ કે તારો આત્મા એવો જ છે. એથી ચેત. આવી જો શંકા હોય તો જવાબમાં કહેવામાં આવે છે ના, એ બરાબર નથી. તદ્વતઃ તાવન માત્ર અભિમાન અનુપત્તે હે. તો તદ્વતઃ એટલે પ્રાણ ધરાવનારો જે પ્રાણી છે એનું માત્ર ચંદ્રમાં એક માત્રમાં અભિમાન હોવું યોગ્ય નથી. યસ્ય પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા, જેના મતમાં પ્રાણ સિવાયનો ભોક્તા છે, સહ પ્રાણાધિકરણવાન પ્રાણી, એ તો પ્રાણ વગેરે ધરાવનારો પ્રાણી છે. તસ્ય ન પ્રાણ દેવતા માત્ર અભિમાન, એનો માત્ર પ્રાણ દેવતામાં જ અભિમાન હોય એવું કંઈ બને નહીં. યથા હસ્તે દેવદત્તસ્ય કે મૈત્રસ્ય, તો મૈત્રનું ખાલી હાથમાં અભિમાન હોય, પગમાં અભિમાન હોય, એટલે કે હે હાથ, હે પગ, હે કાન, હે નાક એમ કહીએ અને દેવદત્ત ઉઠે ના જ બને ને એવું. દેવદત્તનો જ હાથ છે અને હાથને અડકો તો દેવદત્ત એમ કહે છે કે મને અડક્યો. તે છતાં પણ હાથના નામથી હું પાડીશું તો દેવદત્ત ઉઠતો નથી. બરાબર છે? એટલે દેવદત્તનો હાથમાં અભિમાન છે, પણ હાથ માત્રમાં અભિમાન નથી અને આખા સંઘાતમાં અભિમાન છે. સંઘાતના ભાગરૂપથી હાથમાં અભિમાન છે, અલગ રૂપથી હાથમાં પગમાં એમ અભિમાન નથી. તસ્માત પ્રાણનામ સંબોધને કૃષ્ણ અભિમાનિનઃ યુક્તા એવ અપ્રતિપત્તિ. અને માટે પ્રાણના નામ સાથે નામો વડે સંબોધન કરવામાં આવ્યું ત્યારે કૃષ્ણ અભિમાનિનઃ એટલે કે આખા સંઘાતમાં અભિમાન ધરાવનાર જે મુખ્ય બ્રહ્મ છે એની અપ્રતિપત્તિ એ ન સાંભળે કે ન સમજે એ તો યોગ્ય જ છે. ન તો પ્રાણસ્ય, પણ પ્રાણ ના સાંભળે યોગ્ય નથી. મારા આત્માએ ના સાંભળે એમાં કોઈ દોષ નથી, પણ તારો આત્મા ના સાંભળે તો દોષ છે. ન તો પ્રાણસ્ય અસાધારણ નામ સંયોગે, પણ પ્રાણની અસાધારણ નામો, અસાધારણ એટલે કે નોટ કોમન ટુ ઓલ, બધા માટે જે નથી ને એને જ માટેના નામ છે, એવા નામ વડે બોલાવવામાં આવે અને એના પ્રતિપત્તિ થાય એ યોગ્ય નથી. પછી એ ના સમજવું થવું ના જોઈએ, સમજ પડવી જ જોઈએ કે મને બોલાવે છે. ટીકાકારે કહ્યું ગોત્વવત તસ્ય સર્વ વસ્તુષુ સમાપ્તે હે અહમ ઇતિ સર્વત્ર અભિમાન સંભવાત ચંદ્ર નામ ઉક્તૌ અપી ન અપ્રતિપત્તિ યુક્તા ઇત્યર્થઃ. તો ગોત્વની જેમ તસ્ય પ્રાણસ્ય સર્વ વસ્તુષુ સમાપ્તે હે, તો ગોત્વ ગાયમાં રહેલું છે એ એક વસ્તુ છે અને દોરડી સાપમાં રહેલી છે બીજી વસ્તુ છે. બરાબર? ગોત્વ ગાયમાં રહેલું છે. ગોત્વ એટલે ગાયપણું, ગાયપણું આખી ગાયમાં છે અને દોરડી આખા સાપમાં છે કે નથી? નથી? છે, વેદાંતમાં છે એવું કહેવાય. તો ગાય, આ ગોત્વ આખી ગાયમાં છે, દોરડી આખા સાપમાં છે. પણ દોરડી બૂમ પાડી હે સાપ, હે ભૂછિદ્ર, હે દંડ, તો દોરડી સાંભળે કે નહીં? બરાબર છે? દોરડી સાંભળતી નથી. તો ગોત્વ અને ગાયનો સંબંધ અથવા માટી ને ઘડાનો સંબંધ તો જુદો છે અને દોરડી ને સાપનો સંબંધ જુદો છે. દોરડી પણ આખા સાપમાં વ્યાપ્ત છે, માટી પણ આખા ઘડામાં વ્યાપ્ત છે અને ગોત્વ પણ આખી ગાયમાં વ્યાપ્ત છે. તો સામાન્ય અને વિશેષ, ગોત્વ સામાન્ય છે અને ગાય વિશેષ છે, અથવા ગોત્વ જાતિ છે અને ગાય વ્યક્તિ છે. આવા શબ્દો વપરાતા હોય છે. સામાન્ય અને વિશેષ અથવા જાતિ અને વ્યક્તિ અથવા યુનિવર્સલ અને પર્ટિક્યુલર. તો ગોત્વ જાતિ આખી બધી ગાયોમાં છે, પ્લસ દરેક ગાયમાં પણ છે. માટી બધા ઘડાઓમાં છે
ને એક ઘડામાં પણ આખામાં વ્યાપ્ત છે. હા, અને ચિદાત્મા ચૈતન્ય છે, ચૈતન્ય પણ બધે જ વ્યાપ્ત છે. પરંતુ ઘડાને અડકીએ તો માટીને અડકીએ છીએ, ઘડો કહીએ તો માટી બોલે છે, કારણ કે માટી ઘડો છે, આખા ઘડામાં માટી વ્યાપ્ત છે. પણ સાપ કહીએ તો દોરડી બોલતી નથી. એટલે ગાર્ગ્યનો જે આત્મા છે તે બોલવા બંધાયેલો છે, એનું વ્યાપકતા સમાન સત્તામાં છે. ગાર્ગ્યના આત્મા જે પ્રાણ છે, પ્રાણની વ્યાપકતા સંઘાતમાં કે ચંદ્ર આદિત્ય વગેરેમાં હોય તો સમાન સત્તામાં છે. જ્યારે ચૈતન્યની વ્યાપકતા ઉપાધિમાં છે એ વિષમ સત્તામાં છે. ચૈતન્યની પારમાર્થિક સત્તા છે અને સંઘાતની વ્યાવહારિક સત્તા છે. એ વ્યાવહારિક સત્તાના જાગતાને બૂમ પાડી તો સ્વપ્નવાળો થોડો બોલે, બરાબર? સત્તા બદલાઈ ગઈ. એટલે જાગ્રતની સત્તા વ્યવહારિક સત્તા છે, સ્વપ્નની પ્રાતિભાષિક સત્તા છે. તો જાગ્રતની સત્તા સાથેનો વ્યવહાર પ્રાતિભાષિક સત્તામાં કોઈ સ્પર્શ કે પ્રવેશ કરી શકતો નથી. એવી રીતે ચૈતન્ય સાથેનો વ્યવહાર, ચૈતન્ય આ વ્યવહારને અડકતો જ એને ખબર જ નથી પડતી મને કંઈ કહે છે. દોડીને ક્યાં ખબર પડે કે આપણે સાપ કહીએ છીએ એને કશી ખબર નથી. એટલે ગોત્વત તસ્ય સર્વસ્તુષુ સમાપ્તે હે. ગોત્વની જેમ આ જે પ્રાણ છે એ પ્રત્યેકમ દરેકમાં સમાપ્તે હે, વ્યાપ્ત હે, દરેક વસ્તુમાં વ્યાપ્ત છે. આથી અહમ ઇતિ સર્વત્ર અભિમાન સંભવાચ, અને બધે જ એનું હું એવું અભિમાન છે. માટે ચંદ્રનામ ઉક્તવપી ન અપ્રતિપત્તિ યુક્તા ઇત્યર્થ. અને પછી એને ચંદ્રનામથી બોલાવીએ અને ના સાંભળે તો યોગ્ય નથી, અથવા ન સાંભળે મુખ્ય પ્રાણ તો યોગ્ય છે. અપ્રતિપત્તિ યુક્તા મુખ્ય બ્રહ્મ ન સાંભળે તો યોગ્ય છે. હવે આગળ 443 પાના ઉપર ટીકામાં જોઈએ, છેલ્લા પેરેગ્રાફમાં, પ્રાણવત ચિદાત્મન અપી પૂર્ણતયા સર્વાત્મ અભિમાન સિદ્ધે હે. પ્રાણની જેમ ચિદાત્મા પણ પૂરેપૂરો સર્વમાં અભિમાન ધરાવે છે. સર્વ વ્યાપ્ત તો છે જ. માટે બોધ અબોધ તુલ્યો એટલે આશંક્ય આહ. તો પ્રાણ પણ સર્વ વ્યાપક છે અને ચિદાત્મા પણ સર્વ વ્યાપક છે. એટલે બંનેને જ્ઞાન થાય તો થવું જ જોઈએ, ના થાય તો ના થવું જોઈએ. બોધ અને અબોધ બંનેમાં સરખા જ હોય. એટલે જ્ઞાન થાય તો બંનેને થવું જોઈએ, જ્ઞાન ના થાય તો બંનેને ના થવું જોઈએ. બંને માટે શરતો જુદી જુદી કેમ મૂકશે? તમે કરો બધી લીલા અને અમે કરીએ ભોગ, કેમ? અંચય ના કહેવાય? મહાત્માઓ બધું જ કરતા હોય. હા, આમ તો રેશમી જબ્બારી પહેરે ને પછી સોનાની ઘડિયાળે પહેરે, સોનાની કંઠીએ પહેરે ને બધું જાત જાતનો મહાત્માઓ કરતા હોય. એ મહાત્મા કરે એ બધું લીલા કહેવાય. અથવા ભગવાન જે કરે બધું રાસ કરે તો લીલા કહેવાય. હા, અને આપણે રાસ કરીએ એટલે આપણી ટીકા કરવાની, એવું અંચય ના કહેવાય? ફૂટપટ્ટી સરખી હોવી જોઈએ બંનેને માટેની. એમ અમારો આત્મા સાંભળે કે ના સાંભળે એમાં તમે આટલી કસકસ કરો છો, અને તમારો આત્મા કે તો ના સાંભળે એમાં શું કર્યું? તો એ તમારો ચેતન છે. તો જે આ બધી ચર્ચા એટલા માટે કરવી પડે છે કે જ્યાં સુધી આ સાપ નથી અને કેમ નથી એવો નિશ્ચય ના થાય ત્યાં સુધી આ રજ્જુ છે એ નિશ્ચય થઈ શકતો નથી. એટલે સાધક કે જિજ્ઞાસુ જે વસ્તુને હું કે આત્મા માને છે એમાંથી એની આત્મબુદ્ધિ તર્ક કે ઉપપત્તિ દ્વારા અને અલબત્ત શાસ્ત્ર દ્વારા નિવૃત્ત કરવાની અનિવાર્ય જરૂરિયાત થતી હોય છે. કારણ કે એની પાસે બધા જ કારણ છે પ્રાણના. એટલે એના આ ગાર્ગ્ય અજાતશત્રુ તો નિમિત્ત છે, પરંતુ દરેક જણ એવું માને છે કે પ્રાણ છે એટલે હું છું, પ્રાણ હું છું. આ પ્રાણમાં અહમ બુદ્ધિ અત્યંત સ્વાભાવિક છે. એટલે એમાં અહમ બુદ્ધિ હોય ત્યાં સુધી હું એવું કહીએ ત્યારે હું એટલે હું એ નહીં, પણ હું. તો હુંમાં આપણે ક્યાં સુધી જઈ શકીએ? પ્રાણ સુધી જઈએ. શરીર હું નથી, મન હું નથી, બુદ્ધિ, પણ પ્રાણ તો ખરો જ ને. કારણ કે પ્રાણ છે ત્યારે હું છું ને પ્રાણ છે નથી ત્યારે હું નથી. હું પ્રાણને લીધે જીવું છું ને પ્રાણ ન હોય તો મરી જઉં છું. માટે પ્રાણ હું છું આવી બુદ્ધિ સાધકની હોય એ અત્યંત વાજબી છે, સમજી શકાય એવી છે.
એટલે પ્રાણમાંથી એની અહમ બુદ્ધિને અનેક પ્રકારે દૂર કરવી જ પડે. પ્રાણને દેવતા માનતો હોય તો એ પાછો પ્રાણ દેવતા છે, તો દેવતાને પણ ચેતનની જડ કહેવાય. તો એની પાસે જે કારણો હોય, પ્રાણને ચેતન કહેવાના, પ્રાણને હું કહેવાના, પ્રાણમાં અહમ બુદ્ધિ કરવાના, પ્રાણને આત્મા કહેવાના, જે પણ કારણો હોય અને આજે ને આવતીકાલે જે કારણો જન્મી શકે એવા હોય, એ બધા જ કારણોને ભેગા કરીને બધામાંથી એને મુક્ત કરી આપવો એ અત્યંત અનિવાર્ય છે, આવશ્યક છે. જેથી કરીને પ્રાણમાંની અહમ બુદ્ધિ એને સમજાય કે અરે આ તો મૂર્ખતા છે. જેવી રીતે આ ઘડાને હું ના કહેવાય એવી રીતે પ્રાણને હું ના કહેવાય. ના હમ સંસારી, અહમ બ્રહ્માસ્મિ. તો હું સંસારી નથી એ જાણવું જરૂરી છે. જે સર્પ દેખાતો જ હોય અને કહેવાય કે આ દોરડી છે તો એને એમ થાય કે સાપે છે ને દોરડીએ છે, અથવા સાપની નીચે આ જ ધારો કે આમ ઉપર સાપ દેખાય છે અને એને કહેવામાં આવે કે આ દોરડી છે, તો એને એમ કે બાજુમાં નહીં, આ જ તો જે કહે છે એની જ વાત કરું છું, આ જ દોરડી છે. તો એને એમ થશે કે ઉપર સાપ છે, નીચે દોરડી છે. કારણ કે સાપનો નિષેધ કરવામાં નથી આવ્યો. એટલે સાપ એને જે દેખાય છે, જેને કારણે ભય લાગે છે, જેને કારણે કંપન થાય છે, જેને કારણે પલાયન થાય છે, તો મને સાપ કેમ દેખાય છે? પણ મને કેમ સાપ દેખાય છે? એટલે આ પ્રકારનું એના મનમાં એમની પાસે બધા તર્કો છે. એ તો કે છે મારો પ્રત્યક્ષ અનુભવ છે કે મને સાપ દેખાય છે. તમે ના કહો એટલે શું થઈ ગયું? સાપ ઝેરી છે, ઝેર ચડે છે. અને ખરેખર બિચારો ઝેર ચડ્યો હોય ને જે કંપતો હોય એવો એ દુનિયાના બધા ક્લેશોથી કંપે છે. તો ચારે બાજુ અનેક પ્રકારના વર્તનો થાય છે અને એ વર્તનોથી પછી હું ફૂંફાડા મારું છું. જો સાપને ફૂંફાડા મારું તો હું ફૂંફાડા મારું છું. એટલે એને એના પોતાના વિશે આ બધું થાય છે. જ્યારે ગંભીરતાથી સાંભળે છે અને એને અહીં તો સમજ પડે જ છે કે સાપ મિથ્યા છે. મિથ્યા છે એટલે ત્રણેય કાળમાં નથી. શું છે? દોરડી જ છે. એટલે કે જીવાત્મા છે, ત્રણેય કાળમાં નથી. અલ્પત્વ ત્રણેય કાળમાં નથી. જો જ્ઞાનનો નિત્ય વૈરિણા, જેને વિવેક જન્મ્યો છે એને માટે આ વેરી છે. નથી જન્મે વિચારને કશી તકલીફ નથી. પણ જે સાંભળે છે, સમજે છે ને જે એને પોતાનામાં ઘટાડવા માંગે છે, એટલે એને થાય છે કે વાત સાચી છે. અહંકાર છે એ તો માત્ર સાપના સ્થાને છે, અને સાપ એટલે તો છે જ નહીં. સાપ તો દોરડી જ છે. સાપ ક્યાં છે? એટલે કે હું બ્રહ્મ જ છું, હું જીવ ક્યાં છું, હું અલ્પ ક્યાં છું? પણ તે હુંફાડા મારે તે દોરડી કહેવાય કે સાપ કહેવાય? હુંફાડા મારે તો સાપ કહેવાય. તો હું શું કરું છું? હું ફૂંફાડા મારું છું કે નથી મારતો? હું તો ફૂંફાડા મારું છું. તો હું કોણ? સાપ કે દોરડી? સાપ જ ને વળી. અને કોઈ મને દૂધ પાય તો હું પ્રસન્નથી આશીર્વાદ આપું છું, કે આરતી ઉતારે તો એને ભેટ આપું છું. મને ગમે તો ખરું જ ને કે મારી આરતી ઉતારે, કોઈ પાદ પૂજા કરે, કોઈ મને બહુ ગમે. એટલે મને ઊંચા આસને બેસાડે, મને એટલું સારું લાગે, એટલે હું પ્રસન્ન પણ થાઉં છું. અને જો મારું પછી ઊંધું જતું કરે તો શાપ આપી દઉં છું. હું દેવતા ખરો કે નહીં? હું ચેતન ખરો કે નહીં? હું ભોગતા ખરો કે નહીં? બધી વસ્તુઓની અસર મને થાય છે અને હું કર્મ કરું છું, કર્મફળ મેળવું છું અને ખુશ થઈને ભોગવું છું. તો હું કરતાય ખરો અને ભોગતાય ખરો. તો હું ભોગતા છું અને સાંખ્યોનો પણ પ્રધાન ભોગતા છે, કર્તરી પ્રકૃતિ છે. તો હું ભોગતા તો ખરો કે નહીં? એટલે જો હું ભોગતા પ્રાણ છું, એમાંથી નીકળવાનું કેટલું અઘરું છે. આનંદમય કોશ એને કહો કે હું રસાસ્વાદ કહો. એટલે હું સિવાયની વસ્તુમાંથી આનંદ લેવો અને ભોગવવો અને એના વડે સુખી દુઃખી થવું, આ વસ્તુઓ એટલી બધી વાસ્તવિક છે મારે માટે કે એમાં તમે ગમે તેટલી દલીલો કરો તો પણ હું દલીલને માટે હા કહું, કારણ કે મને બીજો રસ્તો જ નથી. પણ તો એ ખાનગીમાં તો હું સાપ તો ખરો જ નહીં, એ જતું નથી. અને એટલે જો આ દલીલો જ્યાં આપણે પેલું કપડું બગડ્યું હોય, કંઈક ડાઘો પડ્યો હોય, ડાઘો અહીં પડ્યો હોય અને આપણે અહીં એને સાફ કરવાનું લગાડ કરીએ તો આ સાફ થાય કે ના થાય?
આપણે એક્ઝેક્ટલી જે જગ્યાએ સાપ છે ને ત્યાં દોરડી લાવવી પડશે. આપણે સાપ છે ત્યાં દોરડી નથી લાવતા. આપણે સાપને બાજુએ રાખીએ છીએ, દોરડી બાજુએ મૂકીએ છીએ. એટલે સાપને રાખીને દોરડી કારણ કે અત્યારે અહંકાર અપરોક્ષ છે. હું જીવ છું એ જ્ઞાન, અલ્પશ્રેય જ્ઞાન એ અપરોક્ષ છે. એટલે કોઈ કયું મને કહ્યું હોય કે મેં આંખોથી જોયું હોય કે કંઈક સાંભળ્યું હોય એવું નથી. કોઈના કયા વગર જ મારો નિશ્ચય છે કે હું જીવ છું, હું અલ્પ છું. કે મા બાપ એવું તો ભણાવ્યું યાદ નથી. મા બાપ એવું ભણાવ્યું તારું નામ દેવદત્ત છે, આને મા કહેવાય અને બાપ કહેવાય. પણ મા બાપ એવું ભણાવ્યું હોય કે તું મર્ત્ય છે. કંઈક નાનપણમાં ધ્યાન, કારણ કે એમ તો ખબર નહીં સાપને પકડવા જાય, અગ્નિમાં હાથ નાખે. અત્યંત અભૂત બાળક હોય ત્યારે એવું કરે. પણ કદાચ એ ક્યાંય વગર એકલું, સાવ એકલું ઉછર્યું હોય, કોઈક કારણથી જન્મ્યા પછી જંગલમાં જ થઈ ગયું, મા બાપ છૂટા પડી ગયા ને નાનું બાળક જંગલમાં જ ઉછળતું હોય તો પણ એને સહેજ ભાન આવતા પછી સ્વરક્ષણનું ભાન આવી જ જશે. કારણ કે આહાર, નિદ્રા, ભય, મૈથુનમ એ તો સામાન્ય, એને જન્મથી મળેલા આવેગો છે. એટલે આ હું છું એવું તો મારું, મારા વિશેનું અપરોક્ષ જ્ઞાન છે કે રક્ષણ કરો, ઠીક થઈ જશે, મરી જઈશું, જતું રહેશે. સો પોઝેશન, પછી મારું ને મારા રક્ષણ માટે મારા પોઝેશન, મારી વસ્તુઓનું રક્ષણ. આ બધી વસ્તુઓ અત્યંત સ્વાભાવિક છે. એ ક્યાં છે? અહીં જ્યાં હુંનું જન્મ છે ને, હું ઉદ્ભવે છે. હું વિચાર કરો, હું એવું કહીએ ત્યારે આમ થાય છે ખરું કે નહીં? હું કહીએ ત્યારે આમ એવું થાય છે કે નથી થતું? હું આમ જ કહીએ છીએ. આમ હું કોઈ દાડો કહેતા નથી આપણે હંમેશા. પણ હું કહું છું તો મને એવું લાગે છે, તો મને દુખે છે, તો મને, હું આમ કહીએ છીએ, આમ નથી કહેતા. અને હું બ્રહ્મ છે ક્યાં થાય છે ખબર છે? બ્રહ્મ અહીં થાય છે. હું જીવ અહીં હોઉં છું અને બ્રહ્મ અહીં થાય છે. આ બ્રહ્મને અહીંથી થોડું ઉતારવાનું અહીં છે. આ સાધના છે. એટલે બંને મેચ નથી થતા, એમનો સંવાદ થતો નથી. પણ હજુ ઝેર તો રહ્યા, આ ઓળખાય એ બહુ જ મોટી વાત છે. હા, એ પણ ધ્યાનમાં આવવું જોઈએ કે આપણામાં રહેલી મર્યાદાઓને ઓળખતા થઈએ, નોંધતા થઈએ અને સ્પષ્ટ રીતે એને મર્યાદા સમજતા થઈએ. કારણ કે આપણે એની વિશેષતા કે ગુણ પણ સમજીએ છીએ. હું તો બહુ સેન્સિટિવ છું. તરત ખોટું લાગી રહે. મને કંઈક કહે ને એટલે પછી એવું મને સંભળાય નહીં. તો સેન્સિટિવ છે એને શું કહેવાય? ગુણ કહેવાય. લાગણી વશતા અને લાગણીશીલતા અથવા કોઈ પણ ગુણ હું નિયંત્રણ કરી શકું ત્યાં સુધી ગુણ છે. એ મને નિયંત્રિત કરે ત્યારે એ અવગુણ છે, દોષ છે. એટલે કોઈ એટલે કોઈ પણ વસ્તુ ગમે તે કેમ ના હોય, પણ એ મારું નિયંત્રણ કરી જાય ત્યારે પછી અવગુણ જ છે. અને એટલે મારે એમાંથી નીકળવાને માટેનો સ્પષ્ટ પ્રયત્ન કરવો પડે. સાપ મિથ્યા છે પણ ઝેર સત્ય છે, તો ઝેરને કહેવું પડે કે મિથ્યા છે. જ્યાં જ્યાં આપણને તકલીફ પડે ત્યાં ત્યાં રિપ્લેસ કરવું પડશે. એક્ઝેક્ટલી ત્યાં રિપ્લેસ કરવું પડશે. અને એમ કરીને આપણે પેલા ઝેરમાંથી કે સાપમાંથી, એટલે જેવું ઝેર જન્મે ને આમ આમ કચકચાઈને એવું બહાર આપણે ના કરીએ. હા, બહાર બહુ ડાયા હોઈએ, પણ અંદર એવું કચકચાઈને આવું મોડું થઈ જાય આપણું. પાછા હસવા જઈએ ને પાછા આવું જોવા જેવું હોય છે. આવું બધું થતું જ હોય છે. એવું થાય ત્યારે એને હું પૂર્ણ આનંદ છું એનાથી રિપ્લેસ કરવું છે. હસવો જોઈએ નહીં. એવું ઘણી માં, અમારી માં ને રડે ને છોકરું એટલે કકડાટ કરી મૂકે. રડવાનું બંધ કર, પછી વાત કરીશ. એક તમાશો બીજો, રડવાનું બંધ કર, રડ્યા વગર વાત કર, હસતે મોઢે વાત કર. રડવાની શી જરૂર છે? છે થયું કે એ ભેગડો તાણવાનો છે. તો આવું શીખવીએ આપણા મનને કે ભેગડો તો તાણવાનો જ નહીં. રડવાની વાત ખોટી છે, મૂળું ચડાવવાની વાત ખોટી છે, ઝેરની વાત ખોટી છે. એ જગ્યાએ મારે રિપ્લેસ કરવાનું છે અને ત્યાં મારે પ્રસન્નતાને સ્થાપિત કરવાની છે.
પ્રસન્નતા અહીં બેઠી છે કે હું બ્રહ્મા છું, બ્રહ્મા છું. અંદરથી કહે છે હું તો જીવડો છું, બધાને કરડી કરીને ખાઈ જઈશ. સમજે છે એમના મનમાં, મને હેરાન કરે છે. તો ત્યાં કહેવાનું છે કે હું અહીં રાખીએ અને બ્રહ્મ અહીં રાખીએ, એવું ચાલે? જ્યાં હું છે ત્યાં બ્રહ્મને લઈ આવીએ અને પ્રસન્નતાને સ્થાપિત કરીએ. એ વખતે સૌનો કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનો કરો કલ્યાણ. સ્વામીજી મહારાજ કહે છે કીપ બ્લેસિંગ, કીપ બ્લેસિંગ. એને બ્લેસ છે ના કરે, એને આને અરે મારું ચાલે તેને શાક પીડીને શાક આપી દઉં. એ વખતે કીપ બ્લેસિંગ. અઘરું જ છે, અઘરું ના હોત તો મનુષ્યનું સહસ્ત્ર શું કામ કયું હોત? ભગવાન કહે છે કે હજારો મનુષ્યોમાં કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારા હજારો, હજાર નહીં, હજારોમાંથી કોઈક પામે છે. તો એમ માનો છે કે રસ્તે રખડતું પડ્યું છે ને જે વેદાંતના ક્લાસમાં જાય તો બધું બધાને ફટફટ થઈ જાય બ્રહ્મ જ્ઞાન, એવું માનો છે? એવું નથી હોતું. અઘરું આ જ છે ને. પ્રવક્તાઓ ક્યાં અઘરા છે? કથા તો જોઈએ એટલી મળે છે વેદાંતની. વેદાંતની પણ આજકાલ તો બે ભાગવત ને રામાયણ કરતા વેદાંતની જ કથા વધારે થાય છે. આ કળિયુગનું લક્ષણ લખ્યું છે રામાયણ ભાગવતમાં. રામાયણ ભાગવતમાં કળિયુગના લક્ષણમાં લખે છે કે વેદાંતની જ કથાઓ થશે બધે. એટલે વેદાંતની કથામાં તો ક્યાંય ખોટ છે જ નહીં, ચાલે જ છે કથાઓ તો પછી બધાને જ્ઞાન થઈ જ જાવ. એટલે ગાર્ગી ને મૈત્રેયી ત્યાં તો એક નીકળી તો એના માટે મોટી ઉપનિષદો લખાઈ ગયા. અને માણસે માણસ નથી કહેતા, કોઈક શ્વેત કહેતો, કોઈક અર્જુન જેવો મળ્યો ને તો ભગવાન ધન્ય થઈ ગયા. વિચાર તો કરો. નથી કહેતા મળે ને યમરાજ ધન્ય થાય સમજાય, અને શ્વેત કહેતું મળે ને ઉદ્દાલકને સારું લાગે એ સમજાય. પણ અર્જુન મળે ને ભગવાન 18 અધ્યાય 17 અધ્યાય લગી ઉપદેશ આપવા કરવો પડે. તો ભગવાન કે બહુ સારું, તારા જેવો મને ક્યાં મળે? તો મળવાનો છે. કેટલું સરસ બોલો. અર્જુન મળે ને તોય ભગવાનને સારું લાગ્યું, કારણ કે અર્જુન ક્યાં મળે છે. એટલે આ અઘરું છે, એમાં શંકા જ નથી. આપણે આશા રાખીએ કે માણસે બ્રહ્મ જ્ઞાન થઈ જાય. મુંડને મોક્ષ એ સૂત્ર સોગું થયું, જે હને જે ગમે તેને મૂળે. રંગોતું તારાના પ્રભા ત્યાં. તો આ બધું તો બધા અને અખાય હજાર વસ્તુઓ લખી જ છે. શું છે ભાઈ? કથા સુણી ફૂટ્યા કાન તો અખા આવ્યો બ્રહ્મ જ્ઞાન. આંધળો સસરો ને શણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યું સૌ. કીધું કઈ ને સાંભળ્યું કઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આવું સરસ છે અખાનું. એટલે કથા સાંભળવી ને કરવી, આ તો બહુ સરસ વસ્તુ છે. જો અગેન આપણે આ પગથિયાથી આ પગથિયું ચડ્યા તો છે, આના કરતા ઉતરતો છે. આપણે જે કહીએ છીએ નિંદા નથી હોતી, કારણ કે ઘણા કરતા ઘણું ઊંચું છે. સાંભળવા જ ક્યાં લોકો આવે છે, એટલે બહુ જ મોટી વાત છે. પણ આપણે એનાથી આગળ ચાલવું છે, માટે આપણે થોડું પગથિયું બતાવીએ છીએ. આપણે એમ એક વાતો તો કેટલો સરસ છે, એ તો કીધું જ ને. હવે આવ્યો એટલે એને પ્રેમ કર્યો એ સરસ જ છે. બીજું શું? રોજ ના કહીએ જ ચાલે બધી. એટલે તો બહુ ડાયો છે, બહુ સરસ છે. ધન્યો સી કૃતકૃત્યો સી પાવિતેમ તે કુલમ ત્વયા યદ અવિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવિતુમ ઇચ્છસે. ધન્ય છે, કૃતકૃત્ય છે, તારું કુળ પવિત્ર કરી નાખ્યું તેને. કેમ? તો આવ્યો તો ખરો. બસ એમાં જ ગુરુ બધું ધન્ય થઈ ગયા. એટલે બહુ મોટી વાત છે, પણ એ શરૂઆત છે. અને જે ફેર પડે છે ને એ આનો જ પડે છે કે આને ને આને ઇન્ટિગ્રેશન ઓફ ધ હેડ એન્ડ ધ હાર્ટ. એટલે બુદ્ધિ અને અંતઃકરણની સંવાદિતા, સુગ્રથિતતા અને પ્રયત્ન માંગે છે. એ જ બીજો પ્રયત્ન ક્યાં? આ સમજવાનો પ્રયત્ન તો જાણે ઘણો મોટો છે, પરંતુ એ આટલો બધો પ્રયત્ન નહીં જોઈએ જો પેલા હેડ અને હાર્ટનું ઇન્ટિગ્રેશન હશે તો. એટલે બુદ્ધિ કહે છે કે હું બ્રહ્મને પ્રસન્ન છું, અંતઃકરણે પ્રસન્ન થઈને બતાવી દેવું પડશે. તો મજા છે, કઈ મોટી વસ્તુ નથી. બરાબર? એટલે આ બધી ચર્ચાઓ આમ ટેકનિકલ લાગે, પરંતુ અને છે ખરી ટેકનિકલ નથી, એવું નથી કહેતા આપણે. પણ માત્ર એકેડેમિક કે શૈક્ષણિક છે એવું નથી. એ આપણે અહમ બુદ્ધિને શિફ્ટ કરવા માટે. હમણાં કઠોપનિષદમાં આપણે કહ્યું કે આ યાત્રા કઈ છે ખબર છે? અત્યાર સુધીની યાત્રામાં હું શરીર લઈને ચાલતો હતો, એટલે શરીરને હું ભેગા યાત્રા કરતા હતા. હવે આ જે આધ્યાત્મ યાત્રા છે, અધ્યાત્મની, એમાં શરીરને મૂકી રાખું છું અને હું યાત્રા કરું છું.
સામાન્ય યાત્રામાં શરીરને લઈને કરું છું. અહીં શરીરને વચ્ચે તું ઊભું રહે. હવે હું શરીરમાંથી યાત્રા શરૂ કરું. શરીર મારું પહેલું પ્લેટફોર્મ છે, એટલે સૌથી પહેલું આરંભનું સ્થાન શરીર છે. એ મારું સ્ટેશન પ્લેટફોર્મ, અગ્નિરથ સ્થાપન સ્થાન. ભદ્રમ ભદ્રનો શબ્દ હતો સ્ટેશન માટેનો, નહીં? અગ્નિરથ, પેલું એન્જિન એટલે અગ્નિરથ, વિરામ સ્થાન. અગ્નિરથ વિરામ સ્થાન, સ્ટેશન, પ્લેટફોર્મ. તો હવે આ છે એ મારા રથનું વિરામ સ્થાન છે. એને મૂકીને હું યાત્રા શરૂ કરું છું. હવેની યાત્રા મારી આ પ્રકારની છે, અને આ બધું કરવું જ પડશે. અને એ યાત્રા ક્યાંથી ક્યાં છે એવું માનો અહીંથી અહીં છે. પહેલા તો અહીંયા સમજવાનું બાકી છે, પણ ટૂંકમાં આપણે આ બધું કરી શકીએ એમાં અત્યંત ઉપયોગી નીવડે એને માટે. અને અઘરું હોય જ, વેદાંત કેમ છોકરાનો ખેલ નથી છે, સીધી વાત છે. એટલે અઘરું છે તો અઘરું છે, સહેલું છે તો સહેલું છે, લાંબુ છે તો લાંબુ, જે છે ત્યાં જ છે. અને આ જ આપણે કરવાનું છે. માટે નિરાશ નહીં થઈશું, મચી પડીશું, કરીને જ રહીશ. બરાબર? આવું કરીએ તો ભ્રાંતિકાળ સર્જાય, એવું કહો છો? ભ્રાંતિકાળ એટલે શું? એવું ત્યારે થાય. ભ્રાંતિ છે જગત, એવું હું આચાર્યના કહેવાથી, શાસ્ત્રોના કહેવાથી અને મારી અક્કલમાં પણ ઉતરે છે, એટલે સ્વીકારું છું કે એ વાત સાચી જ છે કે દોરડીમાં સાપ જન્મ્યો જ નથી. બરાબર? દોરડીમાં સાપ જન્મ્યો નથી એવું શાસ્ત્રને અનુસરીને ગુરુજી કહે છે. અને અક્કલમાં ઉતરે છે કે કાલે રાતે મેં દોરડી નાખી આ રૂમમાં, બારણાં તાળું મારી, બધી બારી બારણા બધું એકદમ પેક બંધ છે, અને સવાર તાળું ખોલું છું, એ સાપ ક્યાંથી પડ્યો? એ જ જગ્યાએ જ્યાં દોરડી નાખેલી, એ સાઈઝનો એવો જ લાંબો, એવો જ જાડો, ક્યાંથી સાપ હતો? પહેલા તો ભડકીને પાછા તાળું ખોલીને તાળું ચાવી બધું પડતું મૂકીને દોડ્યો નીચે. એ સાપ સાપ સાપ, એટલે ક્યાંથી સાપ? પણ સાપ એટલે નથી સાપ, પણ સાપ. એટલે એ સાપનો તીવ્ર આગ્રહ રાખે છે. ત્યારે પકડીને એને લાવીને કહીએ કે કેવી રીતે સાપ હોય, મને કહેતો ખરો, ઉભો રે, સાપ કેવી રીતે હોય? કાલે તે દોરડું નાખ્યું તો ભૂલી ગયો? કોણે નાખ્યું? હા, નાખ્યું તો ખરું. કેવડું હતું બોલ? ક્યાં નાખ્યું હતું? હા, વાત તો સાચી છે, અહીંયા જ નાખેલું, આ જગ્યાએ જ દોરડું હતું. એટલે હવે અક્કલમાં ઉતરે છે કે કાલે મેં રાત્રે દોરડું નાખેલું, બારે બારણા બંધ કરેલા, અને હું જ સવારે ખોલું છું, એ જ જગ્યાએ પડ્યું છે, સાપ છે. રાત્રે અજવાળું હતું, સવારે અંધારું છે. તો આ એ દોરડી જ છે, સાપ નથી. પછી હું એને સાપ તરીકે સમજવાને બદલે દોરડી છે એની પાસે જઉં તો ભ્રાંતિ છે માટે હું દોરડી પાસે જાઉં છું, કે સાપને દોરડી કહું ત્યારે એ સાપ ભ્રાંતિ છે એવું સમજાય, એવું કંઈ પૂછવું છે? શું થશે? સાપના સાપપણાને હું ફોલ્સિફાઈ કરતો જાઉં, નિષિદ્ધ કરતો જાઉં. સાપ નથી, સાપ ક્યાં છે બતાવવું જોઈએ, ક્યાં સાપ છે? એમ પત્રો મારું, જો હું ફળ મારે. હા, તો હવે ક્યાં છે ક્રોધ? હું અત્યારે હસી શકું ખરો કે નહીં? મારું સ્વરૂપ તો પ્રસન્નતા છે, મારામાં ક્રોધ હોઈ શકે? જો અઘરી જ વસ્તુ છે. જ્યારે ક્રોધ થાય ત્યારે ન પણ થઈ શકે, પણ ક્રોધ પૂરો થયા પછી, થોડી શાંતિ થયા પછી બેસીને વિશ્લેષણ કરવું કે આ વાંચવી હતું ક્રોધનું કારણ. ઘણી બધી વાર તો એટલું કારણ મોટું હોતું જ નથી, નાનકડી વસ્તુ હોય અને ક્રોધ થઈ ગયો હોય. ઘણી વાર કશું જ ના હોય, હેબિચ્યુઅલી થઈ ગયો હોય, બીપી વધે તોય થઈ ગયો હોય. હા, આવું પણ થતું હોય છે, ઘણી બધી વાર આવું થઈ જાય છે. અને પછી ક્રોધ થાય એટલે પાછો બીપી વધે, બીપી વધે એટલે પાછો ક્રોધ થાય, પછી વિશેષ સર્કલ ચાલ્યા કરતું હોય છે. એટલે એક તો એ જન્મે ત્યારે આપણે કશું ના કરી શકીએ, તો થયા પછી વિશ્લેષણ કરવું. સવારમાં ઉઠીને નક્કી કરવું, આજે હું ક્રોધ કરીશ નહીં. આજનો એક જ દિવસ, વચ્ચે આપણે કહ્યું બપોરના 2 વાગ્યા સુધી વિદ્યાનંદ ગિરિજી મહારાજ રોજ 2 વાગ્યા લગી સંસ્કૃત બોલતા હતા. 2 વાગ્યા સુધી સંસ્કૃત, પછી હિન્દી બોલવાની છૂટ. આપણે 2 વાગ્યા સુધી રાખવું. આજે 2 વાગ્યા સુધી ક્રોધ કરીશ નહીં. 2 વાગ્યા પછી છૂટ ક્રોધ કરવાની, પણ 2 વાગ્યા સુધી હું ખાડીશ તે પેલો સામે આવે છે મનથી પથ્થરો ઉચકીને મારું 2 વાગ્યા પછી. એટલે
આને આટલો ગાળો મળશે ને, ક્રોધ એક ક્ષણ જ જો ચૂકી ગયા તો ટેમ્પરેચર બહુ ઝડપથી નીચું આવી જશે. પણ એક ક્ષણ સાચવી લેવાની. એટલે ઘણી પ્રક્રિયાઓ પણ આપે છે. ક્રોધ થાય મોઢામાં પાણીનો કોગળો ભરી લેવો, ક્રોધ થાય તો રૂમ બંધ કરીને બાજુ જતા રહેવું, બધું જાત જાતનું પ્રાણાયામ શરૂ કરવા. ક્રોધ થાય એટલે પણ થતા પહેલા નક્કી કરવું કે આજે મારે આ જગ્યાએ જવાનું છે, આ માણસ આવો છે, મારે વ્યવહાર કરવો જ પડશે, એનાથી મને દુઃખ થશે જ અને ક્રોધ કરવાનું મન થશે, હું નહીં કરું. એક વ્યક્તિ મને આપણી કહે છે કે આ માણસ મારા ઘરમાં રહેતો તો મને ખબર હતી કે એનું એવું શું મગજ છે, ભૂલી ગઈ, તામસી હશે કદાચ એવો શબ્દ હશે, પણ આવું મગજ છે ને માન નહીં ફાવે. રોજ સવારે પ્રાર્થના કરો, સહના વખતું સહના પૂરકતું. એ પ્રાર્થના એક્ઝેક્ટલી એવી નથી, પણ છતાં એટલે ગુરુ શિષ્યની પ્રાર્થના છે, પણ છતાં પણ કે રોજ સવારે પ્રાર્થના કરો કે અમારામાં દ્વેષ ના થાય, ઝઘડો ના થાય. તો એવી સવારમાં પ્રાર્થના કરી લેવી. અને છતાં ક્રોધ થઈ જાય તો ક્રોધ થઈ ગયા પછી પાછું આપણે એનું વિશ્લેષણ કરવું કે મારાથી આવો ક્રોધ થઈ ગયો, એ ના થઈ શક્યો હોત, હું કેવી રીતે બચી શક્યો હોત. ક્રોધ, કામ, લોભ, જે કંઈ વર્તન, જે કંઈ આવેગ આપણો અણધારે આવી જતો હોય એમાંથી મુક્ત થવા માટે આગળ અને પાછળ બંને પ્રકારે પ્રયત્ન કરવા જ. અને સતત લાગ્યા રહેવો. એવો વારો આવશે કે ક્રોધ થતો હોય, આપણે ગુસ્સે થઈને કોઈની જોડે ગેરવર્તન કરતા હોય ત્યારે યાદ આવશે નથી કરવો, નથી કરવો, નથી કરવો. અને પછી કરતા પહેલા યાદ આવશે અને કરીશું તોય કરીશું તો ખરા જ. પણ કોઈક દાડો વખત આવશે કે કરતા પહેલા આપણે જાણી લઈશું અને રોકાઈ જઈશું અને ક્રોધ નહીં કરીએ. આ વસ્તુ થઈ જ શકશે. ચા નથી પીવી એવું નક્કી કર્યું, ચા પીવાઈ જ જશે, આવી જશે, રાત્રે યાદ આવશે કે આ તો ચા પીવાઈ ગઈ, આ 11 વારી તેને ખવાઈ ગયું, આવું બધું થઈ જશે. પણ એવો દાડો આવશે કે જ્યારે આપણે અત્યંત સભાનતાથી વ્યવહાર કરતા જઈશું, નમ્રતા. અને એ પણ અત્યંત મહત્વનું છે જ કે નમ્રતાપૂર્વકના વ્યવહારનો અભ્યાસ કરી નાખીએ. કર્મયોગ કે સેવા આને માટેની એક વધારે અનુકૂળ દવા છે. કારણ કે ખાલી મગજ જોડે કામ કરીશું તો એ હંમેશા સફળ નહીં પણ થાય, તો ઘણું કરીને નહીં થાય. કર્મયોગ દરમિયાન ખૂબ નમ્રતા, અત્યંત નમ્રતા, વ્યક્તિત્વ અહમ કરતા ઈશ્વરાય કૃત્યવત કર્મ કરોમી. મારામાં કર્તૃત્વ છે પણ ઈશ્વરના સેવક તરીકે કરું છું. અને સેવક એટલે મારો કોઈ અવાજ જ ના હોય. આપણે તો એવા સેવક થવાય નહીં તો બ્રહ્મજ્ઞાની ક્યાંથી થવાનો છે. એટલે એવો સેવક કે જેની કોઈ ફરિયાદ ના હોય, જેની કોઈ કચકચ ના હોય કે આ કર એટલે હા, ના કરતો ના, જે હોય તેને છતાં અત્યંત બુદ્ધિમાન હોય, ચપળ હોય. હું તારી ગાય ચોરે જે કહેતે કરું છું, મશીનને જેમ એવો ના હોય. અને છતાં પણ સમજુ હોય, એ સલાહ પણ આપી શકતો હોય, બધી ક્ષમતા ધરાવતો હોય અને એટલો વિવેકી હોય, એટલો સમજુ હોય કે જરૂર પડે સલાહ આપે પણ ખરો. ભલે એ પણ વિવેકપૂર્વક કે આપે કહ્યું હોય તો હું કરીશ જ. મને એમ લાગે છે કે આમ કરીએ તો વધારે સારું રહેશે, પણ આમ જે કહેશો તે કરીશ. કેટલાક લોકો સુંદર વાત કરતા હોય, સાંભળવા જેવી હોય છે. આગળ જ 4 વાર કે પાછળ 4 વાર કે ના ના જે કહેશો તે જ કરીશ, આ તો મને એવું લાગે છે ના, એટલે આમ તેમ કરીને પણ પહોંચાડે કે આવું લાગે છે પણ છતાં આપ કહેશો તે કરીશ. તો આ બધી વસ્તુઓ વ્યવહારમાં લાવવી જ પડે. વાંકું પાડવું, ખોટું પાડવું ને મોઢું ચડાવવું ને અહીં પાછળ કચકચ કરવીને 2 જણા ભેગા થઈને ઘૂસપૂસ કરવીને, આ બધામાંથી નીકળવાનું બહુ અઘરું છે પણ નીકળવું જ પડશે. એટલે ફરિયાદો ને આ બધું, એટલે આમ કેમ ને પેલું કેમ નહીં, અભિમાન જ છે આ વસ્તુ. પડકાર કરવો ભગવાનને જ પૂછવો, કેમ આમ કર્યું, ભગવાન શ્રી કોને પૂછીએ આપણે. એટલે આ બધી વસ્તુઓમાંથી વ્યવસ્થિત નીકળવાનો પ્રયત્ન કરવો પડશે. એમાં કંઈ દુઃખી થવાનું નથી. યમનોત્રી પહોંચીને તો સરસ છે જ, યમનોત્રીનો રસ્તો સરસ છે, જુઓ આજુબાજુ આનંદ આવે એવું છે. એટલે એમાં કંઈ આમ ટેન્શનમાં ને આમ થઈ જાય. આપણે આપણી સામે આરસો રાખવાનો કે પેલા કંઈ બસ પ્રિય જ રાખતા રહીશ એવું કશું નહીં, આપણે રખાય એક રાખવાનો આરસો ને આમ થઈ જાય ને કાઢીને જોવાનું અંદર કેવું સરસ લાગે. વારે વારે કાઢીને જોવાનું કેવું લાગે છે. તો નિયમ બનાવી દો ને, પણ આવું થાય ત્યારે યાદ ના આવે એ સૌ, ત્યારે કાઢવાનું મન ના થાય. નિયમ કરી દેવાનો, દર 10 મિનિટ આમ કાઢીને જોઈ લેવાનું અને એની સામે સ્મિત કરી લેવાનું. કેવું સરસ છે, બહુ કામ લાગશે. ભલે નાની નાની પ્રક્રિયાઓ છે
પણ એમ કરતા આપણે આપણું બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવું બહુ મહત્વનું છે. માઇન્ડ ટેમ્પરેચર પણ મેન્ટેન કરવું બહુ મહત્વનું છે. અમારા વૈદ્ય કે આમ ફ્રીજનું પાણી ને બધું ના પીવાનું હોય, પણ ઉનાળામાં બહુ ગરમી હોય તો બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પી લેવું. એ સમજવું કે બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવાની જરૂર છે. એમ જ્યારે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા જેવું લાગતું હોય તો નોન વેદાંતિક પ્રક્રિયાઓ અરીસો કાઢીને જુઓ કે વેદાંતિક પ્રક્રિયા નથી પણ કંઈ નહીં, એવી નોન વેદાંતિક પ્રક્રિયાઓ પણ કાઢીને અરીસામાં જોઈને જરા આવું બધું કેવું લાગશે. એટલે હું મને જોવાનો ગમું છું, કેવો ગમો, બરાબર. આવું કરવું, જે કરવું હોય તે કરવું. જો ટેમ્પરેચર મેન્ટેન કરતા શીખી જઈશું ને, જે અનિવાર્ય છે, બીજો રસ્તો જ નથી. કારણ કે રૂમના ટેમ્પરેચર પર રહેવું એ મારો સ્વભાવ છે. એનાથી આમ થાય કે આમ થાય. વધારે બધા ઠંડા હોઈએ તો એ ગરબડ છે, વધારે ગરમ થઈ જાય તો એ ગરબડ છે. ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ. અને એટલે જે કરવું હોય તે કરવું. કશું કરવાથી કશું થઈ નહીં જાય. આમ કરીશ માટે જગત ભ્રાંતિ થઈ જશે, ના. આ બધું કર્યા પછી પણ જે લોકોને માટે જગત સત્ય છે, યોગી લોકો આંખો બંધ કરીને બેસે ને ક્રોધને કાઢી નાખે. આંખો ખોલે એટલે જગત દેખાય જ. એટલે કશી પ્રક્રિયા કે કોઈ પ્રેક્ટિસ કરવાથી ભ્રાંતિ નહીં થાય. ભ્રાંતિ એ તો અજ્ઞાનની સમજેલી જન્મેલી ગેરસમજ છે. એટલે જ્ઞાનથી અને વિવેકથી જ ભ્રાંતિ જશે, કોઈ પ્રેક્ટિસથી ભ્રાંતિ જશે નહીં. સમજાય છે? દોરડીને સાપ, એ તો આ સાપ નથી, દોરડી સમજવાથી જ જશે, પ્રેક્ટિસથી નહીં જાય. પણ પ્રેક્ટિસથી એના જન્મેલા જે કાર્યો, એની ઇફેક્ટ્સ, એ મને પ્રભાવિત કરે છે. એમાંથી મુક્ત થવા માટે પ્રેક્ટિસ છે. ભ્રાંતિ દૂર કરવા માટે તો જ્ઞાન જ છે. બરાબર છે? સારું. તો નારાયણ 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 443 પાના ઉપર ટીકાકારે કહ્યું, પ્રાણવત ચિદાત્મનઃ અપી પૂર્ણતયા સર્વાત્મ અભિમાન સિદ્ધેઃ બોધાબોધૌ તુલ્યો. પ્રાણની જેમ ચિદાત્મા પણ પૂર્ણ છે અને સર્વાત્મા છે. એ પ્રકારનું અભિમાન એનું, કારણ કે પૂર્ણ છે માટે સર્વાત્મ અભિમાન એનું હોઈ શકે, એ સિદ્ધ થાય છે. માટે બોધાબોધૌ તુલ્યો. તે આશંક્ય ભાષ્યકાર કહે છે, દેવતાત્મત્વ અનભિમાનાચ આત્મનઃ. જો ભાઈ આજે દેવતા આત્મત્વ અનભિમાનાચ, સાતમી પાદનો કહે છે, પ્રાણ દેવતાયામ ન આત્મત્વ અભિમાન. દેવતા શબ્દ પ્રાણ માટે નક્કી થઈ ગયો છે અત્યારે, અને માટે દેવતામાં હું એ પ્રકારનો અભિમાન નથી. માટે પણ આ ચિદાત્મા ના જાગ્યો. આત્મન એટલે ચિદાત્મન ચિત્ત. તો ચિત્ત એટલે કે ચૈતન્ય છે, એનું પ્રાણમાં અભિમાન નથી, માટે પણ એ ન જાગ્યો. ટીકામાં કહે છે, વિશિષ્ટસ્ય આત્મનઃ દેવતાયામ આત્મત્વ અભિમાન અભાવાત. તો વિશિષ્ટ આત્મા 17મી પાદનો સંઘાત અભિમાનીનઃ. આખા સંઘાતમાં જેનું અભિમાન છે, કે તાદાત્મ્ય છે, એ આત્માનું દેવતામાં એટલે કે પ્રાણમાં આત્મત્વ એટલે કે હુંપણાનું અભિમાન અભાવાત. અભિમાન નથી. આખા સંઘાતમાં હુંપણાનું અભિમાન છે, પણ હાથ ઊંચો, પગ ઊંચો, પ્રાણ ઊંચું એવું અભિમાન નથી. અને પ્રાણ દેવતા છે, એમાં પણ અભિમાન નથી. તો પછી બીજો કોઈક હોય તો બીજો ઇતરસ્ય ચ કુટસ્થ ન્યપ્રિમાત્રત્વેન. અને બીજો જે 19મી પાદનો કહે છે, સહ એવ આત્મા મુખ્ય ન અન્ય અસ્તિ. તો આ જે વિશિષ્ટ આત્મા છે એ જ મુખ્ય છે, એના સિવાયનો બીજો કોઈ આત્મા નથી. એવી શંકા કરીને કહે છે ઇતરસ્ય. પાદનો આગળ છે ઇતરસ્ય એટલે સંઘાત સાક્ષિણ. તો દ્વા સુપર્ણા સયુજા સખાયા અથવા ઋતમ પિબંતવ સુકૃતસ્ય લોકે. બે આની અંદર છે. એક વિશિષ્ટ છે, જેણે આ સંઘાતમાં અહમ બુદ્ધિ કરી છે અને સંઘાત દ્વારા કર્તૃત્વ, ભોક્તૃત્વ, ફળોને ભોગવા વગેરે કરી રહ્યો છે, એ એક છે. બીજો અભિચાર કરશે તે અનશનન, એ ટગર ટગર જોયા કરે છે, ભોગ ભોગવતો નથી. એ સંઘાતનો અને સંઘાત વિશિષ્ટ બંનેનો સાક્ષી છે. તો પેલો જે વિશિષ્ટ છે
એનો પણ પ્રાણમાં કે દેવતામાં અભિમાન નથી. બીજો જે રહ્યો સંઘાતનો સાક્ષી, એ કૂટસ્થ જ્ઞપ્તિ માત્રત્વેન, એ કૂટસ્થ જ્ઞપ્તિ સ્વરૂપ છે. માટે તત અયોગાત વિષયપાદમાં કુત્રાપી અભિમાન સંભવાત, એનું ક્યાંય અભિમાન થઈ શકતું નથી. અભિમાન સમાન સત્તામાં થાય. એટલે કે માણસને પોતાના છોકરામાં હું છું અભિમાન થઈ શકે, પરંતુ સ્વપ્નના છોકરામાં અભિમાન કેવી રીતે થાય? બરાબર. એટલે ચિદાત્માની પારમાર્થિક સત્તા છે, આ શરીરની વ્યવહારિક સત્તા છે, એનું આમાં જોડાણ જ કેવી રીતે થાય કે અભિમાન થઈ શકે? તદયોગાત ન તુલ્યતા ઇત્યર્થઃ, માટે બંનેની તુલ્યતા, એને કહે તો બોધા તુલ્ય, તો કે છે કે ના, એ તુલ્યતા નથી. હવે આગળ 444 પાના પર ટીકાકાર કહે છે પ્રકારાંતરેણ પ્રાણસ્ય અભોક્તૃત્વમ વારયન આશંકતે. બીજા પ્રકારથી હજુ પ્રાણનું અભોક્તૃત્વ, હજુ ગાર્ગ્યને સંતોષ નથી. કે ગાર્ગ્ય કહે છે કે ના એવું નહીં, પણ તેવું રાખો ને આવું હશે, પણ ભોગતા તો ખરો જ ને પ્રાણ. બરાબર. એટલે કે હું પ્રાણ તો ખરો જ નહીં. વારે નાશંકતે આશંકતે, ત્રીજી પાદનો ગાર્ગ્ય શંકા કરે છે સ્વનામ. 443 પાના ઉપર ભાષ્યનું વાક્ય વાંચીએ. 443 આગલા પાના પર. સ્વનામ પ્રયોગે અપી અપ્રતિપત્તિ દર્શનાત અયુક્તમ ઇતિ ચેત. આપણે એવું માનીએ તો કેવું? સ્વનામ પ્રયોગે ભલે પ્રાણને એના જ નામોથી બોલાવે છે, પુરાણ પાંડરવાસા વગેરે, તો પણ અપ્રતિપત્તિ દર્શનાત એવું બનતું હોય છે કે માણસને એના નામથી બોલાવીએ અને તો એ ના સાંભળે. બરાબર. આગળ ફેર હતો સાંભળ્યું અને ઓળખ્યું નહીં. બરાબર. આગળ જે દલીલ કરી એમ એવું કહ્યું હતું કે સામાન્ય રીતે સાંભળ્યું ખરું, પણ મામયમ આહ્વયતી, કે મને બોલાવે છે એવું સમજ્યો નહોતો. અહીં તો કે જે નહીં સાંભળે. ટીકાકાર 444 પાના ઉપર કે છે અયુક્તમ પ્રાણ ઇતરસ્ય ભોક્તૃત્વમ ઇતિ શેષઃ. એટલે ભાષ્યનું વાક્ય એવું થાય છે સ્વનામ પ્રયોગે અપ્રતિપત્તિ દર્શનાત, પોતાના નામથી બોલાવવામાં આવે તો પણ ન સંભળાય એવું જોવા મળતું હોય છે, અને માટે પ્રાણ ભોગતા નથી અને પ્રાણ સિવાયનો ભોગતા છે એવું કહેવું યોગ્ય નથી. તદેવ વિવૃણોતી, એને હવે વિસ્તાર કરીને સમજાવે છે. તદેવ સંગ્રહિત ચોદ્યમ. તો આ શંકા જે સંક્ષેપમાં કરી એને હવે ભાષ્યકાર સમજાવે છે. 444 પાનું ભાષ્યની પહેલી લીટી. સુષુપ્તસ્ય યત લૌકિકમ દેવદત્તાદિ નામ તેન અપી સંબોધ્યમાનઃ કદાચિત ન પ્રતિપદ્યતે સુષુપ્તઃ તથા ભોક્તા અપि સન્ન પ્રાણઃ ન પ્રતિપદ્યતે ઇતિ ચેત. સોઈ ગયેલો જે માણસ છે એનું જે લૌકિક નામ હોય બહારનું, એટલે પ્રાણનું નામ એવું નહીં, પણ દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુમિત્રાવું જે નામ હોય એનું, એ નામ વડે એને સંબોધ્યમાન, એને બૂમ પાડવામાં આવી હોય તો પણ કદાચિત ન પ્રતિપદ્યતે સુષુપ્ત. સુતેલો માણસ ઘણી વાર નથી સાંભળતો. પ્રતિપદ્યતે શૃણોતિ, એટલે માણસ દેવદત્ત ઊંઘી ગયો છે અને એ ઊંઘે છે ત્યારે એને હે દેવદત્ત એમ બૂમ પાડી, નથી સાંભળતો, તેથી જળ થઈ ગયો. દેવદત્ત થઈ ગયો જળ, નથી થતો. એટલે પાદનો જે પ્રતિપદ્યતે શૃણોતિ, એ સાંભળતો નથી ઘણી વાર. અથાપી ભોગતા યથા ઇતિ શેષઃ, અથાપી તો પણ એ નથી સાંભળતો, તો એ ભોગતા ચેતન તો છે જ નહીં. દેવદત્ત ઊંઘી ગયો છે ત્યારે એને દેવદત્ત કહીને બૂમ પાડીએ અને ના સાંભળે તો કે આપણે એને જળ નથી કહેતા. કદાચ રમતમાં કહીએ, મજાકમાં કહીએ, એટલે જળ છે કે શું, ઊંઘી જાય ત્યારે સમજ જ નથી પડતી. પણ છતાંય એવું જયારે ઠપકો આપીએ ત્યારે ચેતનને જ આપીએ છીએ, જળને ક્યાં આપીએ છીએ? તથા તેવી રીતે ભોગતા પેશન પ્રાણના પ્રતિપદ્યતે, બસ તો પ્રાણ ભોગતા છે અને તો નથી સાંભળતો, એમાં શું? ઇતિ ચેત, એ બીજો શંકા કરો તો.
વિશેષમ દર્શન ઉત્તરમ આહ. હા, તો આ બંનેમાં શો ફેર છે. વિશેષમ પાંચમી પાદનો આત્મ પ્રાણયો, તો આત્મા અને પ્રાણ બેમાં શો તફાવત છે દર્શાવતા આ શંકાનો ઉત્તર આપે છે. ન આ ઘણી બધી જગ્યાએ આવું ભેગું થઈ ગયેલું છે પ્રતીકમાં. ન પછી પૂર્ણવિરામ અને પછી આત્મેથી એવું કરવું પડે, કારણ કે ભાષ્યમાં એવું હોય છે. ભાષ્ય કહે છે ન આત્મ પ્રાણયો સુપ્ત અસુપ્તત્વ વિશેષ ઉપપત્તેઃ. ના, તમારી વાત બરાબર નથી, કારણ કે આત્મા અને પ્રાણમાં તફાવત છે. પ્રાણ સૂતો નથી અને આત્મા સૂવે છે. બરાબર? કારણ કે આત્મા પેલી ઉપાધિને કારણે ઉપાધિમાં તાદાત્મ્ય નથી, માટે જોઈ શકતો, સાંભળી શકતો નથી. એ અર્થમાં કહેવામાં આવે છે કે આત્મા સૂઈ જાય છે, ત્યારે પ્રાણ જાગે છે. એ તફાવત છે એમની અંદર. એટલે સૂતેલો ના સાંભળે સમજી શકાય, પણ પ્રાણ તો જાગતો તો તોય નથી સાંભળતો. એવો કેવો ચેતન છે કે જાગતો તોય ના સાંભળે? ટીકામાં કાશ્ય અભિષ્ટ આત્મનઃ સુપ્તત્વ વિશેષ પ્રયુક્તમ ફલમ આહ. કાશ્યનો અભિષ્ટ જે આત્મા છે એ આત્મા તો સૂઈ ગયો હતો, અને એટલે એને ન સાંભળવાની છૂટ હતી. એ જે ફળ છે એ ભાષ્યકાર કહે છે સુષુપ્તત્વાત પ્રાણગ્રસ્તતયા ઉપરતકરણઃ આત્મા સ્વનામ પ્રયુજ્યમાનમ અપી ન પ્રતિપદ્યતે. પ્રાણગ્રસ્તતયા ઉપરતકરણઃ આત્મા તો પ્રાણથી ગ્રસ્ત થઈ ગયો છે. એટલે એક પાદનો, એ તો બીજી પાદનો છે સુષુપ્તત્વાત કર્ણગ્રામસ્ય પ્રાણ વિલીનતયા. બધી ઇન્દ્રિયો છે પ્રાણમાં વિલીન થઈ ગઈ છે. બીજી એક પાદનો દ્વારામાં છે પ્રાણગ્રસ્તતયા એટલે બ્રહ્મણી લીનતયા. અહીં પ્રાણહત્ર બ્રહ્મ એટલે પ્રાણગ્રસ્તતયા એટલે બ્રહ્મમાં લીન થઈ ગઈ છે. તદુક્તમ પ્રાણબંધનમ હિ સૌમ્યમાન હિતિ, તો છાંદોગ્યમાં આવી ગયું. તદ્યથા શકુનિ સૂત્રેણ પ્રબદ્ધ દિશમ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા. તો પક્ષીને જ્યારે બાંધેલું હોય અને દોરીથી અને પછી છૂટ આપવામાં આવે તો ચારે બાજુ ઉડે છે, પણ બિચારું બાંધેલું છે, આગળ જઈ શકતો નથી, પાછું પોતાના બંધન ઉપર આવીને બેસી જાય છે. એમ આ પ્રાણ બંધન સૌમ્ય મન, તો મન છે એ પ્રાણ બંધન વાળું છે. મન શબ્દનો અર્થ જીવ કર્યો છે અને પ્રાણનો અર્થ બ્રહ્મ કર્યો છે. ત્યાં એટલે જીવ છે બ્રહ્મ બંધન વાળો છે, એટલે જીવ ફરી ફરીને બ્રહ્મમાં આવીને બેસે છે. એટલે કે દિવસ દરમિયાન ફરવા ગયો અને રાત પડી એટલે જીવ બ્રહ્મમાં સૂઈ ગયો અને કર્ણો લીન થઈ ગયા છે. સુષુપ્તત્વાત પ્રાણગ્રસ્તતયા ઉપરત કર્ણ આત્મા સૂઈ ગયેલો છે, ત્યારે આ આત્મા એના બધા કરણો એટલે કે આ જીવાત્મા બ્રહ્મમાં લીન થઈ ગયો છે. તેથી પ્રયોજ્યમાનમ અપી સ્વનામ ન પ્રતિપદ્યતે. આ સ્વનામ કઈ વિભક્તિ હશે? દ્વિતીય એકવચન. પ્રયોજ્યમાનમ અપી સ્વનામ, એનાથી બોલાવવામાં આવે છે તો પણ નામને સાંભળતો નથી. નતું ટીકામાં કહે છે પ્રાણસ્યાપી સંવૃતકરણત્વાત, તે પણ પ્રાણ ઊંઘી જ ગયો. પણ આત્માના કરણો બધા સમૃદ્ધ હતા તો પ્રાણના કરણ સમૃદ્ધ હતા. સમૃદ્ધકરણ છઠ્ઠીપાદનો ન તો અભોક્તૃત્પાદ. તમારો આત્મા ના સાંભળે ત્યારે એ ચેતન ને, અમારું પ્રાણ ના સાંભળે એટલે જડ. ના, એ જડ તો નથી જ, પણ એના પણ એ કરણ ઊંઘી ગયા હતા ને, એટલે ના સાંભળ્યું એણે. સમૃદ્ધકરણત્વાદ સ્વનામ અગ્રહણમ, માટે પોતાના નામનું ગ્રહણ ન કરી શક્યો. ઇત્યાશન કેવી શંકા કરીને તસ્ય અસુપ્તત્વ કૃતમ કાર્યમ કથયતિ. તો મુખ્ય ચિદાત્મા છે એ તો સૂઈ ગયો છે, ઉપાધિની અંદર તાદાત્મ્ય નથી, એટલે બ્રહ્મમાં લીન થઈ ગયો છે એવા અર્થમાં. જ્યારે પ્રાણ છે એ તો સૂતો નથી, એટલે એનું જે કાર્ય સાતમી પાદનો ફલમ, એનું ફળ શું છે એટલે શું થવું જોઈએ એ કે છે ભાષ્યકાર. ન તો ઇતિ ન તો તત અસુપ્તસ્ય પ્રાણસ્ય ભોક્તૃત્વે ઉપરતકર્ણત્વં સંબોધન
અગ્રહણમ વા યુક્તમ અસુપ્તસ્ય પ્રાણસ્ય. પેલો આત્મા તો સૂઈ ગયો હતો તેથી એને ના સાંભળ્યું, પણ પ્રાણ તો અસુપ્ત સુતેલો નહોતો, જાગતો હતો. પછી એ જાગતા છે એવા પ્રાણના ભોક્તૃત્વે એટલે કે ભોક્તૃત્વ સિદ્ધ કરવા માટે ઉપરતકરણત્વમ સંબોધન અગ્રહણમ વા યુક્તમ. કારણ કે એના કરણો ઉપરત થઈ ગયા છે અને માટે સંબોધનનું ગ્રહણ નથી કરતો. આ બધી વાતો કરવી એના માટે કોઈ રીતે વાજબી છે જ નહીં. એના વડે એના ભોક્તૃત્વને કે ચેતનતાને સિદ્ધ કરી શકાશે નહીં. ટીકામાં કહે છે નહીં, કેમ એવું કહો છો કે એના કરણનો ઉપસંહાર નથી થયો, એવું કેમ કહ્યું? એટલે ટીકાકાર સમજાવે છે નહીં, કરણ સ્વામીને વ્યાપ્રિયમાણે. આ કરણ સ્વામીની શું છે? સતી સપ્તમી. હા, કરણ સ્વામીની વ્યાપ્રિયમાણે ઘણું બધું શીખવા મળતું હોય આની અંદર. એટલે સ્વામી જયારે વ્યવહાર કરતો હોય, વ્યાપાર કરતો હોય ત્યારે કરણ ઉપરમઃ નહીં સંભવતી. સ્વામી જાગતો હોય ત્યારે સેવકો સુઈ જાય એવું બને ના બને. સ્વામી એટલે વિશ્વામિત્રને ત્યાં જ્યાં રામ લક્ષ્મણ જાય તો વિશ્વામિત્રની સેવા બે ભાઈઓ કરે, ચરણ દબાવે. વિશ્વામિત્રજી ઊંઘી જાય પછી રામજી લક્ષ્મણજી જાય તો રામજીની સેવા લક્ષ્મણજી કરે. પછી રામજી સુઈ જાય પછી લક્ષ્મણજી જાય. સુવામાં આવો ક્રમ હોય અને ઉઠવામાં પહેલા લક્ષ્મણજી ઉઠે પછી રામજીને ઉઠાડે પછી બંને ભાઈઓ જઈને ગુરુજીને ઉઠાડે એવો ક્રમ હોય. પછી સુવામાં જુદો ક્રમ હોય, ઉપરથી નીચે જતો હોય, જાગવામાં નીચેથી ઉપર જતો હોય એવો ક્રમ હોય. આવું બધું આમાં ઘણું શીખવાનું મળે છે. સ્વામીની પ્રમાણે સ્વામી જ્યાં સુધી વ્યાપાર કરતો હોય કે કામ કરતો હોય ત્યાં સુધી કરણ ઉપરમઃ નહીં સંભવતી. 8મી પાદનો અર્થ સંભવતી ઇતિ ન અમાત્યાહ. પછી શેરે તે છે તેને શેરતે હોવું જોઈએ. શેરે તે છે આપણામાં શેરતે હોવું જોઈએ. ન અમાત્યાહ શેરતે યસ્માત રાગની સ્વામીની જાગૃતિ ઇતિ વાર્તિકે. વાર્તિકકાર મહારાજ કહે છે કેમ એવું તમે કહો છો કે પ્રાણ જાગતો હોય એટલે કે પ્રાણ પણ કરણોના ઉપસંહારને કારણે સાંભળી શકતો નથી, એવું કેમ કહો છો? તો કે છે પ્રાણમાં કરણનો ઉપસંહાર ના કહી શકાય. કેમ ના શકાય? કહી શકાય યસ્માત, કારણ કે રાગની સ્વામીની જાગૃતિ, રાજા સ્વામી જ્યાં સુધી જાગતો હોય ત્યાં સુધી ન અમાત્યાહ ન શેરતે. જ્યાં સુધી રાજા સ્વામી જાગતો હોય ત્યાં સુધી અમાત્ય ઊંઘે નહીં. પ્રાણસ્ય પ્રાધાન્યમ છે. તો એમાં અન્ય શું છે? પણ અહીં રાજા ક્યાં છે અને સેવો કઈ ક્યાં છે? તો કે પ્રાણસ્ય પ્રાધાન્યમ છે તત્ર એવ ઉક્તમ. ત્યાં જ પ્રાણની પ્રધાનતા એટલે કે રાજા પણ પ્રધાન એટલે અમાત્ય થઈ ના જાય. હા, પાછો પ્રધાન એટલે રાજા પણ ત્યાં જ કહ્યું છે. ત્યાં ટીકા આવી છે પ્રાણસ્યાપી સમૃદ્ધ કર્ણત્વાત સ્વનામ અગ્રહ ન ભોક્તૃત્વાદ આશંક્યા શ્રોત્રાદેહે ગુણભૂતત્વાત પ્રધાનમ પ્રતિ સર્વદા તસ્મિન જાગૃતિ જાગર્તિ સુપ્તે સ્વપિતિ તદ્વશાત. તો શ્રોત્રાદેહે ગુણભૂતત્વાત, શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો છે હંમેશા ગૌણ છે. કોના પ્રત્યે? સર્વદા પ્રધાનમ પ્રતિ. પ્રધાન કોણ છે? પ્રાણ છે. તો મુખ્ય એવા પ્રાણની બાબતમાં, પ્રાણના સંદર્ભમાં શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો ગૌણ છે અને માટે તસ્મિન જાગૃતિ એટલે પ્રાણે જાગૃતિ, પ્રાણ જાગતા હોય ત્યાં સુધી જાગરતી સુપ્તે સ્વપિતિ તદ્વશાત. પ્રાણ જાગતો હોય ત્યાં સુધી ઇન્દ્રિયો જાગે છે અને પ્રાણ ઊંઘે ત્યારે પછી ઇન્દ્રિયો ઊંઘે છે. પછી ત્યાં ટીકા છે, વાર્તિકમાં આ લોકોએ નથી લખી. પ્રાણસ્ય ભોક્તૃત્વે કરણ ઉપસંહાર અસંભવમ દૃષ્ટાંતેન સ્ફોરયતિ. તો પ્રાણનો ભોક્તૃત્વ એટલે પ્રાણસ્ય ભોક્તૃત્વની સિદ્ધિ કરવા માટે, એટલે પ્રાણના ભોક્તૃત્વની સિદ્ધિ કરવા માટે કરણોનો ઉપસંહાર થઈ ગયો છે માટે એ નથી સાંભળી શકતો અને માટે અભોક્તા છે એવું ન કહેવાય. એની બાબતમાં કરણ ઉપસંહાર અસંભવમ. તો પ્રાણ જાગતો હોય ત્યાં સુધી કરણોનો ઉપસંહાર સંભવિત નથી. એ વસ્તુ દૃષ્ટાંત સ્ફોરે છે, દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. આપણા વાર્તિકમાં લખેલું છે ગૌડપત્રમાં ન ઇન્દ્રિયાણામ ભવેત સ્વાપઃ યદિ પ્રાણ પ્રધાનતા ઇતિ. તો જ્યાં સુધી પ્રાણ પ્રધાન છે અને જાગે છે ત્યાં સુધી
ઇન્દ્રિયોનો સ્વાપ કે સુષુપ્તિ થઈ શકતી નથી. એટલે મૂળ એવું છે કે આખું વાર્તિક આવું છે. ન ઇન્દ્રિયાણામ ભવિસ્વાપ યદિ પ્રાણ પ્રધાનતા એ પૂર્વાર્ધ છે અને ઉત્તરાર્ધ ન અમાત્યા શેરતી અસ્માદ રાજની સ્વામીની જાગૃતિથી એમ કરીને આખું વાર્તિક છે. છેલ્લી લીટી વાંચી એ 130મા વાર્તિકની પહેલી લીટી છે અને ન અમાત્યા શેરતી 130મા વાર્તિકની બીજી લીટી છે અને પછી 129મો દાખલો આપ્યો જ છે. પછી ગુણસ્ય તદ્વશાત એટલે શું? તો વાર્તિકમાં કહ્યું તદ્વશાત 129મા વાર્તિકમાં તદ્વશાત છેલ્લો શબ્દ છે. તદ્વશાત એટલે ગુણસ્ય પ્રધાન અનુવર્તિત્વાતિથિ ભાવઃ. ગુણ કે ગૌણ છે એ હંમેશા મુખ્યને અનુસરતું હોય છે અથવા અનુસરવું જોઈએ. અથવા મારે ગુણ થતા કે નમ્ર થતા શીખવું હોય તો શું કરવું જોઈએ? ગમે તે એટલે જેને માટે સ્વાભાવિક લક્ષણ છે તો સાધક માટે એ સાધન છે. એટલે આપણને સમજ પડે કે ભાઈ મુખ્ય અને ગૌણનો સંબંધ આવો હોય છે. પછી આપણે એવું શીખીને કરવું જોઈએ આપણામાં ના હોય તો. પણ જ્યાં સુધી મુખ્યનો વ્યાપાર ચાલુ હોય ત્યાં સુધી ગૌણ છે કે એના અમાત્યો છે એ આરામ કરતા હોતા નથી. 29મો વાર્તિક બોલો. શ્રોત્રાદેહે ગુણભૂતત્વાત પ્રધાનમ પ્રતિ સર્વદા તસ્મિન જાગર્તિ સુપ્તે સ્વપિતિ તદ્વશાત. એનો અર્થ શ્રોત્રાદેહે ગુણભૂતત્વાત પ્રધાનમ પ્રતિ, તો શ્રોત્ર વગેરે પ્રધાન એવા પ્રાણ પ્રત્યે સર્વદા હંમેશા ગૌણ છે. માટે તસ્મિન જાગૃતિ એવું થશે નહીં? જાગૃતિ તો જાગૃતિ એક વચન છે ને. તસ્મિન પ્રાણી જાગૃતિ, પ્રાણ જાગે છે ત્યારે શ્રોત્રાદિની જાગૃતિ. બરાબર? તસ્મિન પ્રાણી જાગૃતિ શ્રોત્રાદિની જાગૃતિ સુપ્તે તદ્વશાત સ્વપિતિ. તો પછી શ્રોત્રાદિની સ્વપિતિનું શું છે? સ્વપિતિનું બહુવચન શું થાય છે? સ્વપંતિ હશે. તો સ્વપિતિ પ્રાણ માટે સમજવું પડે. પછી પ્રાણ એ સ્વપિતિ સ્વપંતિ એવું. બરાબર? હા, આ પાદરોજ 8મી હતી. તો નહીં કરણ સ્વામીની વ્યાપ્રિયમાણે કરણ ઉપસર્ગ સંભવતી તસ્ય ચ અનુપરત કરણસ્ય સ્વનામ અગ્રહણમ અયુક્તમ ઇત્યર્થઃ. અને માટે એટલે કારણ કે પ્રાણ જાગતો હોય ત્યાં સુધી એની ગૌણ કે એની અસિસ્ટન્ટ એવી ઇન્દ્રિયો સૂઈ શકતી નથી. ના સૂઈ શકે, ના જ સૂવે. માટે તસ્ય ચ અનુપરત કરણસ્ય પ્રાણસ્ય, અને માટે જેના કરણો ઉપરામ નથી પામી ગયા એવા પ્રાણને માટે સ્વનામ અગ્રહણમ અયુક્તમ, માટે એ પોતાના માટે બોલાયેલા નામોનું ગ્રહણ ના કરે એ યોગ્ય નથી. બરાબર? 9મી પાદનો છે તસ્ય ચ પ્રાણસ્ય. તો પ્રાણને માટે યોગ્ય નથી, આત્મા માટે યોગ્ય છે કારણ કે એનો કર્ણનો ઉપસંહાર થઈ ગયો છે. પણ પ્રાણનો કર્ણનો ઉપસંહાર નથી થયો. અને માટે વિચાર કરો કેવું છે. એટલે આત્માને આત્મા ન સમજવામાં આપણી બધાની કોઈ જવાબદારી નથી. કેટલું સીધી વસ્તુ છે ને. આત્મા જાગે ખરો, ઊંઘે ખરો. પ્રાણ જાગે નહીં, ઊંઘે નહીં. અને પ્રાણ ચાલે ત્યારે જીવીએ ને પ્રાણ ચાલે જતો રહે તો મરી જઈએ. અને કોઈ પ્રાણને આત્મા નહીં કહેવાનો અને પેલો જાગે ને ઊંઘે ને આત્મા કહેવાનો નહીં. એટલે આપણને ન સમજાય એ સમજાય એવું છે. પણ છતાં એ લોકો ઘણી મહેનત કરે છે સમજાવવાની કે આવું હોવા છતાંય. એટલે આમ ધબકવું તો એ તો હવે આ શરીરની અંદર પણ પોલાણ હતું માટે અંદર વાયુ ગયો ને. એ તો ખાલી પેલી જાર પણ હોય અને એમાં અવકાશ હોય તો વાયુ જશે જ. એટલે વાયુનું અંદર બહાર જવું, અંદર આપણે પછી મધ્ય પ્રાણ મધ્ય વામન માસીન વિશ્વ દેવ ઉપાસ ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. એટલે અંદરનો દેવતા બહાર ફેંકે છે ને અંદર લે છે ને આવું બધું કરે છે. પણ એવું ના કરતો હોય તો બહાર પ્રાણ ચાલતો નથી. આ પંખો કરે છે, એવું નથી કરતો. પંખો હવાને ફેંકતો નથી, ફેરવતો નથી, કરે જ છે. તો હવાના ફરવાથી ચેતનતા કેવી કે ના કેવી?
એટલે આ આપણે એવું સમજીએ કે પ્રાણ હું છું ને પ્રાણ ચેતન છે તો આપણો જરાય ગુનો નથી. પ્રાણ જાગે જ છે, આત્મા ઊભી છે ચેતન, પણ તો એ આત્મા છે. હા, એ હું છું. બરાબર. એટલે થોડીક કાળજી રાખીએ, થોડીક દાનત રાખીએ, થોડી પવિત્રતા, થોડી શુદ્ધિ, પ્રાર્થના, બધું કરવાથી મેળ નાશ પડ્યું નથી, પડી શકે એવું છે. એટલે આપણે જરા મજબૂત થઈને મજી પડવાનું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.